નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે લગભગ ચુસ્ત રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.58 એટલે કે લગભગ અડધો ટકો ઘટીને બંધ આવ્યો છે. આજે એફઆઈઆઈએ 724 કરોડની ખરીદી કરી છે, તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ 1748 કરોડની વેચવાલી કરી છે. તેમ છતાં સ્મોલ કેપ મિડ કેપ સ્ટોકે સારી ફાઇટ આપી છે આજે. સજ્જનો, આપ સૌ જાણો છો, આજથી 1.5-2 મહિના પહેલા જ્યારે માર્કેટમાં એક ગભરાટનો માહોલ ફેલાવવામાં આવ્યો હતો, ત્યારે આપણે સતત ચર્ચા કરતા હતા કે આ સમયમાં જે સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે તેમાં જેઓ ખરીદી ચાલુ રાખશે તેઓ ફાયદામાં રહેશે, અને બન્યું પણ એવું જ. આજે પણ આ ઘટતા માર્કેટે એવી ઘણી બધી કંપનીઓએ સારું પરફોર્મન્સ બતાવ્યું છે અને પુરવાર પણ કરી દીધું છે. સજ્જનો, આજે મારે એક માઇક્રો કેપ કંપની ચર્ચા કરવી છે જેનું Q2 રિઝલ્ટ સારું આવ્યું છે, પરંતુ પહેલા આજે જે કંપનીએ પોતાનો પાવર દેખાડી દીધો છે તેવી કંપની ઉપર થોડી ચર્ચા કરી લેવી. તો સૌથી પહેલી કંપની છે ITI લિમિટેડ. આ સ્ટોક આજે 14.60% ઉપર ગયો છે. એક મિડકેપ કંપની છે, 35,365 કરોડની માર્કેટ કેપ છે, પરંતુ આ કંપની માઇનસમાં ચાલે છે, માટે વધારે ચર્ચા નથી કરવી તેના ઉપર. આગળની કંપની છે CE ઇન્ફો સિસ્ટમ્સ એટલે કે મેપમાય ઇન્ડિયા. આ સ્ટોક આજે 16% તેજીમાં રહ્યો છે. એક ન્યૂઝના કારણે આજે ચાલી ગયો છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે કલ્યાણ જ્વેલર્સ. આ સ્ટોક આજે 6.15% ઉપર ગયો છે. 80 કરોડની માર્કેટ કેપ વાળી આ એક શાનદાર કંપની છે. આગળની કંપની છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક આજે 6.5% તેજીમાં રહ્યો છે. આ એક 63,621 કરોડની માર્કેટ કેપ વાળી પ્રોફિટેબલ કંપની છે. Q2ના રિઝલ્ટમાં નેટ પ્રોફિટ થોડો ઘટીને આવ્યો છે, તેમ છતાં સ્ટોક આજે ચાલી ગયો છે. આગળની કંપની છે ઇન્ડોયુઝ બાયોટેક્સ. આ સ્ટોક આજે 20% અપર સર્કિટ લાગી ગઈ હતી. ફંડામેન્ટલ ઉપર ગઈકાલે રવિવારે જ વિગતે ચર્ચા કરી હતી. આપને ખાસ અભ્યાસ કરવાની પણ ભલામણ કરી હતી. દોસ્તો, આ એક શાનદાર કંપની છે અને પ્રોફિટેબલ છે. આગળની કંપની છે કાઇનેસ ટેકનોલોજી. આ સ્ટોકમાં આજે 1%ની તેજી રહી છે. આ એક મિડકેપ કંપની છે, 46,271 કરોડની માર્કેટ કેપ છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 25 કરોડ હતો તે ત્યાંથી વધીને 63 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 144% છે. 445 કરોડના બોરોવિંગ સામે 2,477 કરોડનું રિઝર્વ છે કંપની પાસે. પ્રમોટર પાસે 57.75% હોલ્ડિંગ છે. એફઆઈઆઈ સતત પોતાનું હોલ્ડિંગ વધારે છે. પબ્લિકનું હોલ્ડિંગ 11.25% છે. આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો. આગળની કંપની છે ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ. આ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આજે 10%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આ એક સ્મોલ કેપ કંપની છે, 3,416 કરોડની માર્કેટ કેપ છે. PE રેશિયો 30 છે. ROCE 22% છે. ROE 18% છે. આ સ્ટોકમાં બોટમ બની ગયું છે તેવું કહી શકાય. આગળની કંપની છે BLS ઇન્ટરનેશનલ. આ સ્ટોક આજે 4% ઉપર ગયો છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 18,424 કરોડની છે. PE રેશિયો 44 છે. ROCE 31% છે. ROE 31% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 82 કરોડ હતો તે ત્યાંથી વધીને 147 કરોડ થયો છે. OPM 25% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 84% છે. 379 કરોડના બોરોવિંગ સામે 1,387 કરોડનું રિઝર્વ છે કંપની પાસે. પ્રમોટરનું હોલ્ડિંગ 70% છે. એફઆઈઆઈએ લાસ્ટ ક્વાર્ટરમાં તેમનું હોલ્ડિંગ વધાર્યું છે. આ કંપનીનો આપે અવશ્ય અભ્યાસ કરવો. આગળની કંપની છે અરિહંત કેપિટલ. આ સ્ટોક આજે 6.5% ચાલ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે, 1,178 કરોડની માર્કેટ કેપ છે. PE રેશિયો 14 છે.
આરઓસીઈ 29% છે અને આરઓઈ 24% છે. ઓપીએમ 40% છે, જે ઘણો સારો કહી શકાય. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 15 કરોડ હતો તે ત્યાંથી વધીને 20 કરોડ થયો છે. પ્રમોટરનું હોલ્ડિંગ 70% છે. એફઆઈઆઈ તેમનું હોલ્ડિંગ ધીરે ધીરે વધારે છે. આ એક અભ્યાસ કર્યા જેવી કંપની ખરી. આગળની કંપની છે ઇન્ફો બેન્ચ ટેકનોલોજી. આ સ્ટોકમાં આજે 3.5% તેજી રહી છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1071 કરોડની છે. ક્વાર્ટર 2નું રિઝલ્ટ ઘણું સારું એવું છે. દોસ્તો, આ કંપનીનો પણ આપ અવશ્ય અભ્યાસ કરજો. ઇન્ફો બેન્ચ ટેકનોલોજી કંપનીનું નામ છે. આગળની કંપની છે કેપી એનર્જી લિમિટેડ. આ સ્ટોકમાં આજે 7%ની તેજી રહી છે. આપણે યાદ હશે કે એક ચર્ચામાં કહ્યું હતું કે આ સ્ટોકમાં તોફાન પહેલાની શાંતિ છે. ટેકનિકલી બ્રેકઆઉટ આપી દીધો છે. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. આજે એન્જલ વન, એએસકે ઓટો, ત્રિવેણી ટર્બાઇન, સર્વેશ્વર ફૂડ, જાગલ પ્રીપેડ, આનંદ રાઠી, ક્રોનોક્સ લેબ, પીપીએલ, એરોન ઇન્ડસ્ટ્રીઝ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ક્રાઉન લિફ્ટર વગેરે સ્ટોકમાં પણ સારી એવી તેજી રહી હતી. તો સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા અનુરોધ કરું છું. આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. નમસ્કાર.